નમસ્કાર મિત્રો, સ્વાગત છે બધા મિત્રોનો અમારી યુટ્યુબ ચેનલમાં. હું છું આપનો મિત્ર ભાવિક ફગાસિયા. તો મિત્રો, ખાસ કરીને આ વિડીયોના માધ્યમથી આપણે વાત કરવાની છે હાલની સિસ્ટમની સ્થિતિ અને આવનારી 24 કલાકની અંદર કયા કયા જિલ્લાઓમાં ધોધમાર વરસાદ જોવા મળશે. સંપૂર્ણ માહિતી વિડીયોમાં જોશું. તો જે પણ મિત્રો નવા હોય તે ચેનલ સબસ્ક્રાઇબ કરી લેજો. તો મિત્રો, ખાસ કરીને વાત કરીએ સિસ્ટમની સ્થિતિ, તો અરબી સમુદ્રમાં હજી પણ એક યુએસી જોવા મળી રહ્યું છે. જો કે આ યુએસીમાં ખાસ કોઈ ભેજનું પ્રમાણ જોવા મળી રહ્યું નથી, પરંતુ ગઈકાલે આપણે આગાહી મુજબ જ રાજ્યના ઘણા ખરા વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ જોવા મળી હતી અને અનેક સેન્ટર એવા હતા જે ગ્રામ્ય વિસ્તારો હતા, જેમાં મહુવાનો ગ્રામ્ય વિસ્તાર, અમરેલીના ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ અસર જોવા મળી હતી. તો સુરત, વડોદરા સહિતના ગ્રામ્ય વિસ્તારમાં જોરદાર વરસાદ અનેક સેન્ટરોમાં જોવા મળ્યો હતો. ભાવનગર, જુનાગઢ, ગીર સોમનાથ, બોટાદ જિલ્લાના ભાગો, રાજકોટ જિલ્લાના ભાગો સુધી વરસાદની ગતિવિધિ જોવા મળી હતી. તો ઉત્તર ગુજરાતના ભાગોમાં પણ સારા એવા વરસાદી ઝાપટા ઊંઝા સહિતના વિસ્તારોમાં જોવા મળ્યા હતા અને દક્ષિણ ગુજરાતના ભાગોમાં પણ સારો વરસાદ જોવા મળ્યો હતો. ત્યારે મિત્રો, ખાસ કરીને આવનારી 24 કલાક દરમિયાન વરસાદની ગતિવિધિ કેવી રહેશે અને અમેરિકન મોડેલ અને યુરોપિયન મોડેલ આવનારા દિવસોમાં જે વરસાદનો રાઉન્ડની શક્યતાઓ છે તે બાબતે શું કહી રહ્યા છે તે વિશેની માહિતી જાણીશું. તો સૌપ્રથમ આજે આપણે 24 કલાક દરમિયાન વરસાદની ગતિવિધિ કેવી રહેશે તે વિશે જોઈએ. તો મિત્રો, આજે ગઈકાલ કરતાં પણ વિસ્તારમાં થોડો વધુ વધારો થવાની શક્યતાઓ દેખાઈ રહી છે અને ખાસ કરીને આજે દક્ષિણ ગુજરાતના તમામ શહેરોમાં વરસાદની ગતિવિધિ આજે પણ જોવા મળશે, જેમાં ભરૂચ, સુરત, વાપી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી, તાપી, નર્મદા, ડાંગ સહિતના વિસ્તારોમાં છૂટો છવાયો હળવો મધ્યમ વરસાદની શક્યતાઓ આવનારી 24 કલાકની અંદર રહેશે. સૌરાષ્ટ્રના ભાગોમાં આજે પણ વરસાદનું જોર બોટાદ, ભાવનગર, અમરેલી, તેને લાગુ રાજકોટ જિલ્લાના ભાગો, જુનાગઢ જિલ્લો અને ગીર સોમનાથ જિલ્લાના ભાગોમાં વધુ રહેશે. જ્યારે રાજકોટના પશ્ચિમ ભાગો તેમજ પોરબંદર જિલ્લો છે, મોરબી જિલ્લો છે, સુરેન્દ્રનગર જિલ્લાના ભાગોમાં પણ ક્યાંક ક્યાંક છૂટો છવાયો વરસાદી માહોલ જોવા મળી શકે છે. દ્વારકા, જામનગરના ભાગોમાં પણ આજે ઝાપટારૂપી વરસાદની ગતિવિધિ ક્યાંક ક્યાંક જોવા મળી શકે છે. ખૂબ સીમિત લોકલ સેન્ટરો હોય જ્યાં સારો વરસાદ પણ જોવા મળી જાય, પરંતુ વધુ શક્યતાઓ છે તે બોટાદ, અમરેલી, ભાવનગર, રાજકોટ જિલ્લાના અમરેલીને લાગુ વિસ્તારો, જુનાગઢ અને ગીર સોમનાથ જિલ્લામાં રહેશે. સૌરાષ્ટ્રની વાત કરતા હવે મધ્ય પૂર્વ ગુજરાતના ભાગોમાં પણ આજે સારી વરસાદની ગતિવિધિ જોવા મળશે. વડોદરા અને તેની આજુબાજુના વિસ્તારોમાં સારો એવો વરસાદી માહોલ જોવા મળશે. તો અમદાવાદ, ગોધરા, દાહોદ, પંચમહાલ સહિતના વિસ્તારો છે તેમાં પણ સારો એવો વરસાદ છૂટાછવાયા ભાગોમાં જોવા મળશે. છોટાઉદેપુરના ભાગોમાં પણ વરસાદની ગતિવિધિ જોવા મળશે. ઉત્તર ગુજરાતના ભાગોમાં ગઈકાલની જેમ આજે પણ છૂટાછવાયા ઝાપટા હળવા વરસાદની શક્યતાઓ છૂટાછવાયા ભાગોમાં રહેશે, જેમાં પાટણ, સિદ્ધપુર, ડીસા, મહેસાણા, ઊંઝા, પાલનપુર સહિતના ભાગો છે, સાબરકાંઠા, હિંમતનગર સહિતના જે વિસ્તારો છે તે ભાગોમાં ક્યાંક ક્યાંક વરસાદની ગતિવિધિ જોવા મળે. બધા વિસ્તારમાં નહીં જોવા મળે, પરંતુ વિસ્તાર છે ઓછા હશે, પરંતુ ક્યાંક ક્યાંક જોવા મળશે. તો કચ્છના ભાગોમાં ખાસ કોઈ જોખમ દેખાતું નથી. ક્યાંક ક્યાંક સામાન્ય ઝાપટાને બાદ કરતા વરસાદની ગતિવિધિ ખૂબ ઓછી રહેવાની સંભાવનાઓ દેખાઈ રહી છે. તો આ પ્રકારની શક્યતાઓ આજે દેખાઈ રહી છે. ત્યારે લેટેસ્ટ વેધર મોડેલોની અપડેટ જોવા જઈએ તો અમેરિકન મોડેલ અને યુરોપિયન મોડેલની જે નવી અપડેટ છે તે એક પ્રકારે ગુજરાતમાં વરસાદી રાઉન્ડ બાબતે પોઝિટિવ જણાઈ રહી છે. ગઈકાલ સુધી બંને મોડેલો છે તે થોડું અલગ વેરિએશન બતાવતા હતા. યુરોપિયન મોડેલ છે તે ગુજરાત ઉપર સિસ્ટમ લાવતું હતું અને અમેરિકન મોડેલ છે તે મધ્યપ્રદેશ નજીક સિસ્ટમ આવી અને ઉત્તર તરફ જાય તે પ્રકારની શક્યતાઓ વ્યક્ત કરતું હતું. પરંતુ આજની બંને મોડેલોની અપડેટ સેમ આવી છે, સેમ સિસ્ટમનો ટ્રેક બતાવી રહ્યા છે. સિસ્ટમ ગુજરાત ઉપર આવશે અને ત્યારબાદ ઉત્તર દિશા તરફ જવાની શક્યતાઓ આજે જે નવી અપડેટ આવી છે તેમાં વ્યક્ત કરી રહ્યા છે. તો એક પ્રકારે આપણે આ બાબતે ખાસ થોડી સાવચેતી રાખવી જરૂરી છે, કારણ કે હવે બંને મોડેલો પોઝિટિવ થઈ રહ્યા છે, એટલે થોડી અસર તો ચોક્કસપણે આ સિસ્ટમની જોવા મળે તે પ્રકારની શક્યતાઓ દેખાઈ રહી છે. 25 તારીખ પછી આ સિસ્ટમની અસર મુખ્યત્વે જોવા મળશે. મુખ્યત્વે સપ્ટેમ્બર એન્ડ અને ઓક્ટોબરની શરૂઆત સુધીના દિવસોમાં એક વરસાદનો રાઉન્ડની શક્યતાઓને જો આ પ્રકારની સ્થિતિ બનશે તો નકારી શકાય તેમ છે નહીં. એટલે 24 તારીખે બંગાળની ખાડીમાં સિસ્ટમ બનશે, ત્યારબાદ ક્રમશઃ મજબૂત બની અને તે આગળ વધશે. અને આમ જોવા જઈએ તો અત્યારે ચોમાસું વિદાયનો સમયગાળો હોય છે અને જે ઉપરના ભાગો શુષ્ક થતા હોય છે. તો આ સમયગાળા દરમિયાન ગુજરાતમાં સિસ્ટમ આવવાની શક્યતાઓ વધી જતી હોય છે. તો આ સંજોગોમાં આપણે ચોક્કસપણે દરરોજ અપડેટના માધ્યમથી તમને માહિતી આપતા રહીશું કે સિસ્ટમનો ટ્રેક કઈ દિશા તરફ લેટેસ્ટ વેધર મોડેલો બતાવી રહ્યા છે. અને
આ જે સિસ્ટમને શક્યતાઓ છે તેને ધ્યાનમાં લઈને તમારા ખેતી કાર્ય ચાલુ રાખજો. અત્યારે જે પણ મિત્રોને મગફળી કાઢવાની હોય તે સાહસ કરી અને ચોક્કસપણે અત્યારે 25 તારીખ સુધીનો સમયગાળો છે તેમાં નીકળી જવાની સલાહ છે, જે પણ મિત્રોને અત્યારે પાકી ગયું હોય તો. બાકી અત્યારે જે પણ મિત્રોને ઉભેમ હોય હજી 15 દિવસ તો એ મિત્રો છે તે રાહ જોવે. બાકી જે પણ મિત્રોને પાકી ગઈ છે તે હવે થોડું સાહસ જોખમ કરી અને હવે કાઢી લે તો તેમાં એક પ્રકારે સારું ગણાય. બાકી આગામી દિવસોમાં જો વરસાદ રાઉન્ડ આવે તો એમાં વધુ નુકસાન જવાની પણ શક્યતાઓ રહેશે. એટલે આ પ્રકારની સ્થિતિ બતાવી રહ્યા છે, સતત અપડેટ આપતા રહીશું. હાલ સિસ્ટમ બની નથી ત્યાં સુધી આપણે ફાઇનલ ટ્રેક નથી કહેતા, પરંતુ સિસ્ટમ બનશે ત્યારબાદ ચોક્કસ સ્થિતિનો ખ્યાલ આવી જશે અને સિસ્ટમ કઈ દિશા તરફ જવાની શક્યતાઓ વધુ રહેશે તેમાં હજી પણ થોડા ફેરફાર થતા રહેશે. આભાર.